હવે આદિવાસી કોઈ દી નહીં સુધરે। આવી રીતે કોઈ દી સુધરતા હોય? આવી રીતે કોઈ દી આદિવાસી સુધરે? દોસ્તો આપણે વાત કરવાના છે જે આપણા આદિવાસી સમાજની અંદર જે દીકરીનું દહેજ નક્કી કર્યું છે। તો દોસ્તો જે આપણા આદિવાસી સમાજની અંદર 1,21,000નું દહેજ નક્કી કર્યું છે આપણા વડીલોએ અને આપણા સમાજે મળીને, તો દોસ્તો એમાં વધારે લેવાની કઈ જરૂર છે? તો હમણાં મોટાભાગના ગામોમાં અમારા જિલ્લાની અંદર અમુક દીકરીનું દહેજ જે લેતેલા 4-5 લાખ રૂપિયા પાછા લેવા માંડ્યા છે। અમુક લે છે, ભલે તમે દહેજ બંધ કર્યું પણ તમે અમારી છોકરીને પાળવા આવેલા એમ કરીને પાછા 2-4 લાખ રૂપિયા લેવા માંડ્યા છે। તો દોસ્તો આવું ના કરતા અને ગામના પટેલ સરપંચ પણ એમને કહેવું જોઈએ કે આવા ના લેવાય, જે આપણે નક્કી કર્યું છે એટલું જ લેવાનું એમને કહેવું જોઈએ। અને જે પણ આવું બંધારણ તોડવાની કોશિશ કરે અને લેશે એમની ઉપર કડકને કડક કાયદો કરો અને કડકની કડક એમને સજા કરો તો આ સાંભળે। કેમ કે એક આવી રીતનું બંધારણ તોડશે તો બધા જ આવી રીતનું કરવા માંડે, તો પાછા હતા ને એવા નેવા થઈ જાઓ। અમુક છોકરીના મા બાપ એમ કે અમારી છોકરીને તો હું પાળવા ન થયા કે હું તો અમારી મરજી પ્રમાણે લેવું એમ, પણ પાળવા તો કોઈ નથી આવતું આપણી છોકરીને। તમે જેવી છોકરીઓ કે છોકરા પેદા કર્યા છે ને એવા તમારે જ પાળવાનું રહે, એ તમારી જિમ્મેદારી આવે। ગામવાળા પાળવા નહીં આવે, પણ એના બદલામાં કે અમારી છોકરીને તમે પાળવા ન થયા એમ કરીને તો હું એમને તમારે વેચી દેવાની છે 4-5 લાખ રૂપિયામાં? તો આવું શું કામ કરો છો? આપણો આદિવાસી સમાજ મહેનત કરે છે આ આદિવાસી સમાજને ખર્ચામાં હતા બહાર કાઢવા સારું, તો તમે તો વધારે ઊંડા ખર્ચામાં નાખવા જોવો છે। તો દોસ્તો હું તમને એમ જ કહેવા માગું છે, જે કોઈ આવું વધારે પડતો દહેજ લે છે અને વધારે પડતો ખર્ચો કરે છે એમને દોસ્તો વધારેમાં વધારે કડક સજા થવી જોઈએ। કેમ કે એક કરશે તો બીજો કરશે, તો ત્રીજો કરશે તો ચોથો કરશે, આવીને આવી રીતે પાછા હતા ને એવા થઈ જાય અને આ ખર્ચો કરીને મરી જાય આપણા આદિવાસી સમાજના લોકો। આવું ન કરતા મહેરબાની કરીને અને સમાજે જે નક્કી કર્યું છે એ પ્રમાણે રહો। અને દોસ્તો આ જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો, और ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। જય જોહાર, જય આદિવાસી।